નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની ફાઇનલ તારીખ આવી ગઈ છે અને પીએસઆઈની તારીખ પણ આવી ગઈ છે। તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને એલઆરડી વચ્ચે કેટલો સમય મળ્યો છે બંને વચ્ચે એ પણ ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। એલઆરડી અને પીએસઆઈની ફાઇનલ લેખિત પરીક્ષાની તારીખ જાહેર। પીએસઆઈ અને એલઆરડી વચ્ચે કેટલો સમય મળ્યો તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચાલો જોઈ। પોલીસ પરીક્ષાની પેન બદલાવી લઈ। પોલીસ પરીક્ષાની સંભવિત તારીખો। પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર 19 એપ્રિલ 2026 એટલે કે 19 તારીખ ચોથા મહિનાની 19 એપ્રિલ જે પીએસઆઈની પરીક્ષાની તારીખ છે। અને એલઆરડી માટે જોઈ તો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ 14 જૂન 2026 14 જૂન એલઆરડી માટેની લેખિત પરીક્ષાની તારીખ છે। તો વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ બનવાનું સપનું જોનારા મિત્રો પાસે હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યાર પછી જોઈ એલઆરડીની તૈયારી કરતા મિત્રો માટે જૂન મહિનો નિર્ણાયક સાબિત થશે। ઉનાળાની ગરમીમાં તમારી મહેનતનું તપ જ તમને મેદાનમાં સફળતા અપાવશે। તો વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને લોકરક્ષક બંનેની તારીખો ફાઇનલી જાહેર થઈ ગઈ છે। પીએસઆઈની 19 તારીખ છે 19 એપ્રિલ 2026 અને કોન્સ્ટેબલની 14 જૂન 2026 બેની લેખિત પરીક્ષાની તારીખો છે।